હે પરંતપ, હૃદયની આવી તુચ્છ દુર્બળતાને ત્યજી દઈ યુદ્ધ માટે ઊભો થા. અર્જુન, હું યુદ્ધ નહીં કરું એમ બોલી ચૂપ થઈ ગયો. गिरीश का गाना सुनेगा? क्या सुनेगा? क्या सुनेगा? क्रिश का गाना. हेलो मित्रों, तो कैसे हो आप सब लोग। वेलकम टू माय न्यू व्लॉग। आ जाओ भाई, हम अब चलेंगे घर से दुकान। आप तब तक देखो भगवत गीता का दूसरा अध्याय, बराबर। तो आ जाओ, देखो चलते हैं बढ़िया तरीके से, बराबर। प्रॉपर रेडी हो गया हूँ मैं अच्छी तरीके से, ये देखो, बराबर। तो आ जाओ, शुरू करते हैं। स्टार्टिंग टू टू टू। हेलो मित्रों, तो कैसे हो आप सब लोग। वेलकम टू माय न्यू व्लॉग। तो भाई आज का हम दूसरा अध्याय स्टार्ट करेंगे, तो चलो स्टार्ट करते हैं। दूसरा अध्याय का नाम है सांख्य योग। સંજય ધૃતરાષ્ટ્રે કહ્યું, હે રાજન, આમ કરુણાથી ઘેરાયેલા અને આંસુભર્યા વ્યાકુળ નેત્રવાળા અર્જુનને શોક કરતો જોઈને મધુસૂદન કહ્યું, હે અર્જુન, આવી વસમી વેળાએ તને આવો વિષાદ ક્યાંથી થઈ આવ્યો કે જેનું સેવન શ્રેષ્ઠ પુરુષ કદી કરતા જ નથી, જે સ્વર્ગ અપાવનારા નથી પણ અપકીર્તિકારક છે. હે પાર્થ, તું કાયરતા આધીન ન થા. તને આ સજતું નથી તને. હે પરંતપ, હૃદયની આવી તુચ્છ દુર્બળતાને ત્યજી દઈ યુદ્ધ માટે ઊભો થા. કૃષ્ણ ભગવાન એને મોટિવેશન કરે છે, ભાઈ તું આવું બધું ક્યાંથી કરે, આ અપકીર્તિ કહેવાય, આ બધું સારું ન કહેવાય કાંઈ. તું ઊભો થા ને યુદ્ધ લડવા માટે ઊભો થા ભાઈ. અર્જુનને કહે છે કૃષ્ણ ભગવાન. અર્જુન કલ્યાણકારક ઉપાય પૂછે છે. ત્યારે અર્જુન બોલ્યા, હે મધુસૂદન, પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ સામે યુદ્ધમાં બાણો વડે હું કેમ લડું? કેમ કે હરિસૂદન, તેઓ બંને પૂજવા યોગ્ય છે. એટલા માટે આ મહાનુભાવો ગુરુજનોને ન મારીને આ લોકની ભિક્ષાથી મળેલું ભોગવવું વધારે સારું છે. પિતામહ ભીષ્મને અને દ્રોણાચાર્યને હું કેવી રીતે માનું, એ પૂજનીય છે, અર્જુન કહે છે, બરાબર. અચિસૂદનને કે મધુસૂદનને કહે છે કે મહાનુભાવોને આવા લોકોને હું કેવી રીતે મારું, આના કરતા જે હું ભિક્ષામાં જે મને મળ્યું હોય, બરાબર, એમાંથી હું સંતુષ્ટ છું. જે રાજ્ય મને ભિક્ષામાં મળે ને એમાં રાજ્યમાં હું સંતુષ્ટ છું, મારે નથી કંઈ કરવું. કેમ કે આ લોકો ગુરુજનો મારીને અહીં તેમના લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગવવા પડે. વળી અમે એ પણ નથી જાણતા કે યુદ્ધ કરવું કે ન કરવું એ બંને ક્યુ શ્રેષ્ઠ છે, અને અમે એ પણ નથી જાણતા કે અમે જીતશું કે અમને તેઓ જીતશે. જેમને મારીને અમે જીવવા પણ નથી ઈચ્છતા તે ધૃતરાષ્ટ્ર પુત્રાદિ સંબંધીઓ અમારી સામે યુદ્ધ માટે ઊભા છે, જેના માટે અમને ખબર નથી પાછું કે કોણ જીતવાનું છે, બરાબર. અમે જીતવાના છીએ કે એ અમારા ઉપર જીતશે. અમે પાછા એવું નથી ઈચ્છતા કે મારીને અમને એ છે, બરાબર, એ અમને મારીને જીતી જાય, અમે એને મારીને જીતી જાય, અમે એને મારીને જીતી જાય અને તો અમારે જીવવા લાયક આવી છે, અમારે ભોગવાના છે ને આ સંસારના. તોય શ્લોક 4 અને 6, 4 થી લઈને 6 સુધી. દીનતા રૂપ દોષથી મારો મૂળ સ્વભાવ નાશ પામ્યો છે અને ધર્મ મીન્સ કર્તવ્ય ના વિશે મૂંઝવણમાં પડેલો હું આપને પૂછું છું કે મારા માટે જે કાંઈ નિશ્ચિત
કલ્યાણ રૂપ હોય તે મને કહો. મૂંઝાવણમાં પડ્યો છે ભાઈ, એના કર્તવ્ય ભૂલી ગયો છે, એનો ધર્મ ભૂલી ગયા છે અર્જુન. હું તો કૃષ્ણ ભગવાનને પૂછે છે, મને કયો તમે સાચી દિશા દેખાડો, શું છે? બરાબર, હું આપનો શિષ્ય છું, આપના ચરણ આવેલો મને ઉપદેશ આપો, કેમ કે પૃથ્વી પર શત્રુ વિનાનું અને ધાન્યથી સમૃદ્ધ રાજ્ય મળે અથવા સ્વર્ગમાં દેવતાઓનું સ્વભિત્વ મળે તો મારી ઇન્દ્રિયોને શોષી લેનારા મારા આ શોક દૂર કરી શકે તેવો કોઈ ઉપાય હું જોતો નથી. અર્જુન કહે છે કે આ બધું હું જોઉં છું કલ્યાણકારક, મને કલ્યાણકારક પહેલા દેખાડો શું રસ્તો. બરાબર, પછી હું તમારો શિષ્ય છું, હું તમારા ચરણે આવેલો છું, હું આપનો શિષ્ય છું. અર્જુન કહે છે કે હું આપનો શિષ્ય છું, આપના ચરણે આવ્યો છું, મને કંઈક ઉપદેશ આપો, મને કંઈક માર્ગ દેખાડો. આવી બધી ઇન્દ્રિયોને મને શોષી લે છે, મને શું કરવું, મારે શું નહીં કરવું, એ મને તમે બધું કહો. શું? સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજન, શ્રી કૃષ્ણ આ પ્રમાણે કહ્યું. અર્જુન, હું યુદ્ધ નહીં કરું એમ બોલીને ચૂપ થઈ ગયો. સંજય ધૃતરાષ્ટ્રને પાછું કીધું વિડીયો કોલમાં, મીન્સ કે હે રાજન આવું બધું બોલી અને અર્જુન ચૂપ થઈ ગયો અને બેસી ગયો. બરાબર, બંને સેનાઓ વચ્ચે ઉપવાસ કરતા શ્રી કૃષ્ણ શોકગ્રસ્ત અર્જુનને કહ્યું, મજાક કરતા કૃષ્ણ ભગવાનને કીધું, મિત્રી હતા ને કૃષ્ણ ભગવાન અર્જુનના. બરાબર, હે અર્જુન, તું શોક ન કર. યોગીઓનો શોક કરે છે અને પંડિતાઈ ભરી વાતો કરે છે, પણ પંડિત તો મરેલાને કે જીવતાને કદી શોક કરતો નથી. શ્રી કૃષ્ણ શોક મોહનો ત્યાગ કરવાનું સૂચવે છે. હું કોઈ કાળના ન હતો, તેમનું તું પણ ન હતો, આ બધા રાજાઓ ન હતા એવું પણ નથી, અને હવે પછી આપણે બધા જ નહીં હોઈએ એવું પણ નથી. શ્રી કૃષ્ણ શોક મોહનો ત્યાગ કરવા માટે એને રસ્તો દેખાડે છે કે હું કોઈ કાળનો નહોતો, કે સતયુગ કળિયુગ ને જે કાળ છે કે આગલા કાળ છે બીજા, એ કઈ કાળનો નહોતો, ન આ રાજા હતા કે ન આગળ રાજા થશે, એવું કઈ છે નહીં. બરાબર, એટલે આપણે ભાઈ આજના શ્લોક છે ને, આપણે 15 શ્લોક લેશું આજે. બરાબર, જેમ દેહધારી જીવાત્મા આ દેહમાં બાળપણ, યુવાનો અને વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે, તેમ તેને બીજા દેહની પ્રાપ્તિ થાય છે. ધીરજવાળા આવા ફેરફારો મોહ પામતો નથી. કૃષ્ણ ભગવાન એમ કહે છે કે યુવાનો, વૃદ્ધાવસ્થા અને દેહની જે પ્રાપ્તિ છે એ બધાના ફેરફાર થતા જ રહી છે. શું? પહેલા તમે બાળપણ થાવ છો, બાળપણ તમારાથી 5 વર્ષના થાવ ત્યારે છોકરાઓ કહેવાવ છો, ત્યારે પછી કુમાર કહેવાવ છો, પછી યુવાન કહેવાવ છો. શું? એવા 5 આવે. બરાબર, આમાં 3 લખ્યા છે. 12મો 13મો શ્લોક સંપૂર્ણ. હે કોંતે, ઇન્દ્રિયોના વિષયોના સાથેના સંબંધ શીત એટલે અનુકૂળ અને ઉષ્ણ એટલે પ્રતિકૂળ હોય છે. તે સુખ અને દુઃખ દેનારા અનિત્ય છે. તેઓ આવે છે અને જાય છે, તેઓને તું સહન કર. હે અર્જુન, દુઃખ અને સુખ સમાન માનવના ધીરજવાળા પુરુષને આ ઇન્દ્રિયોના વિષયો સાથે સંબંધ વ્યાકુળ કરતા નથી, અને તે જ અમરતા મેળવવાનો સમર્થ થાય છે. હે કોંતે, આ ઇન્દ્રિયો ઉપર તું વિજય પાવ. શું? તું સુખ દુઃખને સરખું જાણ. શું? એમ કહે છે કૃષ્ણ ભગવાન 14મા અને 15મા અધ્યાયમાં. ઇન્દ્રિયો પર બધા ઉપર તું વશ કર. વ્યાકુળ થામાં તું વધારે પડતો. અંદર શું થાય, મન આમ જે અચંચલિત થાય ને, એ ચંચલિત ના થવા દે મનને. શું? જે આપણે બધા નોર્મલ થતું હોય. ઇતિ શ્રીમદ भगवद गीता 14मो અને 15मो अध्याय આજે संपूर्ण। मित्रों, मैं आ गया हूँ फाइनली शॉप पे, और ये देखो सुबह सुबह मिल गया है हमें भव्य राज। कैसे हो महादेव? और सुबह सुबह फोन में मथने के लग गए बढ़िया तरीके से, रील देख रहे हैं। ये अभी जो रील का तड़का लगा है सबने, मुझ में भी लगा है, पर मेरा ज्यादा एडिटिंग में है। चलो घर वाले के पास जाएंगे।
चलो अब आ गए हम घनालाल के पास और घनालाल के साथ वो ये फ्री में मिला है अभी महादेव महादेव। तो भाई चलो अब हम चलते हैं घनालाल के पास भी। आओ तो रे महादेव महादेव। तो चलो भाई अब थोड़ा काम काज कर लेते हैं उसके बाद हम ये खाने आएंगे बढ़िया बराबर और चॉकलेट भी खाएंगे। जिसको जिसको खानी है वो लिख दो, हम चॉकलेट पार्सल कर देंगे आपको बराबर। राजकोट में कंटेंट तो बहुत है बराबर, पर कंटेंट के लिए टाइम तो होना चाहिए ना यार। सब भी एडजस्ट नहीं हो सकता, थोड़ा थोड़ा बराबर। भगवत गीता भी सुननी है, व्लॉग भी बनाना है, सब कुछ करना है, ऐसा नहीं हो सकता। ये देखो कंटेंट हमारे सामने ही बैठे है बराबर, पर ऐसे नहीं हो सकता, क्या करें। इसलिए थोड़ा ऊपर नीचे करना पड़ता है, समझे। बहुत कंटेंट है, ये देखो सामने दिख रहा है ये आदमी, ये भी कंटेंट है बराबर। 2 शब्द बोलूंगा तो 1000 शब्द आ गए। ये देखो सबसे बड़ा कंटेंट आ रहा है, ये देखो ये भाई है ना, ये सबसे बड़ा कंटेंट है। चलो मित्रों, तो ये देखो आज नया सूप खुला है यहाँ पे हमारे यहाँ पे बराबर। तो हम झाल मुड़ी खा रहे हैं बंगाली के बराबर। ये देखो झाल ऐसे बनता है। अरे भाई मैं लोगर हूँ। ये ब्लॉगर है भाई हमारे इलाके का, हाँ सोनी बाजार का ब्लॉगर सिर्फ एक ही है। ये भाई ये हमारे साथ। अरे बेटा गिरीश का गाना सुनेगा? क्या सुनेगा, क्या सुनेगा? क्रिश का गाना। ये देखो बोलो ना बेटा काफिया। झाल मुड़ी बनने का कुछ इरादा तो है, बन तो रहा है बराबर। ये देखो क्या स्पीड है भाई की। उंगली मत आ जाए वो देखना। ले लो। चलो झाल मुड़ी कैसी दिखती है मैं दिखाता हूँ आपको। तो ये देखो भाई, तो ये देखो भाई, ये ऐसी है झाल मुड़ी बराबर। तो आ जाओ हम इससे सिखाएंगे अब। ये भाई आ देखा तो तू तो ये देखो, इसको लाइक करो, चैनल को सब्सक्राइब करो बराबर। तो भाई चलो अब हम घर पे जाएंगे बराबर थोड़ी देर में, और उसके बाद क्या करेंगे, एडिटिंग करेंगे और सो जाएंगे बराबर। तो भाई आज वो जो माइक मैंने मंगाया था 2 दिन से, जिससे भगवद गीता में सुना रहा था, वो माइक मैंने रिप्लेस कर दिया है अभी। और दूसरा माइक आएगा समथिंग 15-16 तारीख को बराबर। तब तक ऐसे ही सुनना पड़ेगा आपको भगवद गीता वापस से, जो आवाज़ आ रही थी नॉर्मल उससे, जो प्रोफेशनल एडिटिंग वाली आवाज़ से नहीं सुन ना ना बराबर। ओ भाई साहब इतना पोल्यूशन है दादा, इतना पोल्यूशन है। ये देखो यहाँ पे कुछ हुआ करता था, झूला वो सब, क्योंकि कल मोदी जी आने वाले हैं। एक सेकंड फ्लैशलाइट चालू कर लेते हैं। मोदी है सोमनाथ, लो भाई सोमनाथ जा रहे हैं। तो पुल में जो राइटिंग की वो कराई, पुल रिपेयरिंग कराया, सब कुछ कराया, पर मोदी जी आने वाले। रैली नहीं हैं? यानी खाली रैली नहीं है। हाँ रैली नहीं होगी भाई, मोदी जी की वो जो हर साल रैली होती है ना, वो नहीं होगी। सब कुछ मोदी जी के लिए किया था, पर मोदी जी आपने ऐसा क्यों किया, इसमें जवाब देना कमेंट सेक्शन में बराबर। चलो मित्रों, मैं आ गया हूँ घर पे और खाना खा के एडिटिंग करके, ये देखो एडिटिंग करके, और हम सो जाएंगे बराबर। आज का व्लॉग आपको कैसा लगा कमेंट में बताना, लाइक करना, शेयर करना, सब्सक्राइब करना। बाय बाय, महादेव और जय श्री राम।